વિશ્વામિત્રી ડેશ વડોદરા બચાવ સમિતિ એના દ્વારા તારીખ 27, 28, 29ના દિવસો દરમિયાન વડોદરા શહેરમાં જે માનવ સર્જિત પૂર આવ્યું અને આ પૂર માટે અમે અગાઉ આવેદનપત્ર વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપભાઈ રાણાને આપ્યું છે. અમે સ્પષ્ટ કહ્યું છે કે આના માટે જો કોઈ એકમાત્ર જવાબદાર વ્યક્તિ હોય કોર્પોરેશનમાં તો કમિશનર પોતે છે. એવી રીતના નદીની જવાબદારી કલેક્ટર નહીં આવે એટલે કલેક્ટર. અમે સ્પષ્ટ માનીએ છીએ કે આ જે કંઈ માનવ સર્જિત પૂર હતું, કલેક્ટર અને કમિશનરે બે સાથે બેસી આગામી દિવસોની ચિંતા ન કરતા સંકલન ન કરવાના કારણે વડોદરા શહેરને ડૂબાડ્યું છે. પ્રી મોન્સૂનની કાર્યવાહી બોગસ થઈ છે. આખું શહેર નહીં, આખી દુનિયા જાણે છે. આજે હવે આ બધામાં અત્યાર સુધી બધી જગ્યાએ લોકો પ્રશ્ન કરતા રહ્યા છે, ખામીઓ શોધતા રહ્યા છે. અમે પણ આગામી દિવસોમાં વડોદરા શહેરમાં જેટલા લોકોને નુકસાન થયું છે, અમે એવું કહીએ જ છે કે આ બધા જ લોકોના કેસ અમે કરવા તૈયાર છે. અમારી પાસે અત્યાર સુધીમાં 50થી વધારે લોકો એમના કેસ લઈને આવ્યા છે. એમની નોટિસો તૈયાર થઈ ગઈ છે. નાગરિકોને આ પૂરમાં જેટલાને પણ નુકસાન થયું છે એના માટે અમે કાર્યવાહી કરવાના છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ આજે અમે એક એવો વિષય લઈને આવ્યા છે. મારી સાથે ભરતભાઈ ભરવાડ, સાથે સાથે લાલીભાઈ, બંને મિત્રો અહીંયા બેઠા છે, જેઓએ નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિના જ્યારે કામનાથ મહાદેવને પર 216 ડમ્પર ભરીને અમે જ્યારે કચરો કાઢ્યો, 1600 ટન કચરો કાઢ્યો. આમ તો કચરો ના કહેવાય, ખાતર કહેવાય. એમાં એમણે ભરતભાઈએ નિઃશુલ્ક સેવા આપી. એ જ ભરતભાઈ અને લાલીભાઈ અમારી પાસે આવ્યા છે અને એવું કહ્યું છે કે નીરજભાઈ, વિશ્વામિત્રી ડેશ વડોદરા શહેર બચાવ સમિતિ જો નક્કી કરતી હોય તો હવે વડોદરા શહેરના જેટલા પણ અમારા ઓળખીતા લોકો છે એ બધા પાસેથી ને અમારી પાસેથી પણ જે કંઈ જેસીબી છે અને સાથે સાથે પોકલેન્ડ છે અને ડમ્પર છે, આ બધાથી લઈને વિશ્વામિત્રી નદીમાંથી કચરો કાઢવા, એને પોળી કરવા, એમાંથી બાકીનો બધો જે કંઈ ટૂંકી કરી નાખી જે કંઈ છે એ કરવા માટે અમે તૈયાર છે. અમે નિઃશુલ્ક સેવા આપવા તૈયાર છે શહેરના હેતુમાં. પણ તમે જવાબદારી લેતા હોય તો અમે અપીલ કરીએ છીએ, તમારાથી વડોદરા શહેર વિશ્વામિત્રી નદી સ્વચ્છ ના થતી હોય, ભૂખી કાંસ સ્વચ્છ ના થતી હોય, જાંબુઆ પાસેની જે કંઈ નદી છે ત્યાં જે કંઈ દબાણો છે એ તમારાથી ના હટતા હોય, અમને સોંપો. અમે વડોદરા શહેરના નાગરિકો અમે કરી લઈશું. અગોરા મોલ હોય કે એની પાછળના દબાણો હોય, અલગ અલગ હોટલો હોય, અલગ અલગ સાઈ બની આપણે કોટનાથ મહાદેવ પાસે ખાલી 4 ફૂટની નાળાવાળી વિશ્વામિત્રી બનાવી દીધી હોય, ત્યાંના દબાણો હોય. ભલે આ નામદાર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે એ સાઇટનો. આ બધુંને હટાવવાની અમારી તૈયારી છે. વડોદરા શહેરના નાગરિકો પોતાના ખર્ચે હટાવવા તૈયાર છે. જો કોર્પોરેશનના અધિકારીઓને, કમિશનર સાહેબને કોઈની શરમ અથવા ડર લાગતો હોય, નાગરિકો તમારી પડખે છે, અમે તમને કહે છે તમે અમને પરવાનગી આપો, હું 1 મહિનો વકીલાત છોડી દઈશ અને વડોદરા શહેરના હિત માટે, વડોદરા શહેરના લોકો માટે સંપૂર્ણ સમય સવારે 7 થી બીજા દિવસે સવારે 24 કલાકનો સમય અમારી આખી ટીમ આપવા તૈયાર છે. આ જે કંઈ બાવળિયા છે, બાવળિયાના લીધે પાણીના વહેણમાં જે કંઈ પ્લાસ્ટિક આવ્યું છે એના કારણે વહેણ પણ અટકી જાય છે, એ પણ અમારી કાઢવાની તૈયારી છે. અમે ભૂતકાળમાં પણ કહ્યું હતું ને આજે પણ કહીએ છીએ કે મારું વડોદરા, વહાલું વડોદરા, સારું વડોદરા, સ્વચ્છ વડોદરા, સુઘડ વડોદરા, પૂર વગરનું વડોદરા, આ અમારી અંતર્મનની લાગણી છે શહેરના નાગરિક તરીકે. હું આજે જાહેરાત કરું છું કે આવનાર સોમવારના દિવસે વડોદરા શહેરના તમામ સિનિયર સિટીઝન, એમાં તજજ્ઞો કે જે લોકો પૂરની પરિસ્થિતિમાં કામ કરી શકે, નદીને પહોળી કરી શકે,
નદીમાં જે કંઈ આની આજુબાજુ જે કંઈ દબાણો છે કેવી રીતના તોડવા આની ચિંતા કરી શકે, એની સાથે સાથે નિવૃત્ત જજ, નિવૃત્ત સરકારી કર્મચારીઓ, એવા બધા લોકોને, જે લોકો આર્કિટેક્ટ પણ છે, આ બધા લોકોની એક જોઈન્ટ મિટિંગ 15મી અમે સોમવારે કરવા જઈ રહ્યા છે વિશ્વામિત્રી ડેશ વડોદરા બચાવ સમિતિ દ્વારા, કે વડોદરા શહેરમાંથી આ કચરો હટાવવા માટે અમે કમિશનર અને કલેક્ટરને બેઉને જોઈન્ટમાં અપીલ કરીએ છીએ, અમને પરવાનગી આપો. અમે આવતીકાલે સવારે 11 વાગે કમિશનરને લેખિત આપવા જવાના છે કે અમને આ પરવાનગી આપો, અમે આ કામ કરવા તૈયાર છે. અને મુખ્યમંત્રી શ્રીને પણ અમે આ કાગળ લખવાના છે સમિતિના નામે, અને એમને પણ કહેવાના છે કે અમને આ પરવાનગી આપો.